વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 માપન એમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે સમજી ગયા 10.1 ના 10 દાખલા। હવે શરૂઆત કરું છું દાખલા નંબર 11। એની પહેલા બેઝિક માહિતી તમને માપનની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળવાળું સૂત્ર એટલે કે અત્યાર સુધી આપણે પરિમિતિના બધા દાખલા આવ્યા છે, હજી પરિમિતિની જ વાત ચાલવાની છે, બરાબર? આખું સ્વાધ્યાયમાં પણ પરિમિતિનું સૂત્ર દરેક તમને યાદ હોવા જોઈએ। નિયમિત બહુકોણની પરિમિતિનું સૂત્ર અથવા નિયમિત બહુકોણના સૂત્ર તમને આવડવા જોઈએ। ચલો શરૂઆત કરીએ દાખલા નંબર 11 થી। ચલો દાખલા નંબર 11 નો પ્રશ્ન જે છે આપણને શું કહેવા માંગે છે જો તો કે દોરીના ટુકડાની લંબાઈ દોરીના ટુકડાની લંબાઈ 30 સેમી છે। જો આ દોરીનો ઉપયોગ એમાં પેલું આપ્યું છે એક ચોરસ, બીજું આપ્યું છે એક સમબાજુ ત્રિકોણ, સી આપેલું છે એક નિયમિત ષટકોણ રચવા માટે કરવામાં આવે તો દરેક આકૃતિમાં એક બાજુની લંબાઈ કેટલી થશે? સાવ સહેલો પ્રશ્ન છે, જો સમજો। તમને અહીંયા એમ કીધું કે દરેક બાજુની લંબાઈ એટલે કે એક દોરીનો ટુકડો છે એમાં દરેક દોરીના ટુકડાની લંબાઈ 30 સેમી છે। તો એ જેનો ઉપયોગ જે છે દોરીનો ઉપયોગ એક ચોરસ, એક સમબાજુ ત્રિકોણ અને એક નિયમિત ષટકોણમાં કરવાનો છે। ચોરસમાં તો ખબર છે ચાર બાજુ સરખી હોય, ત્રિકોણમાં ખબર છે કે સમબાજુ હોય ત્રણ બાજુ સરખી હોય, અને ષટકોણની આપણે ખબર પડી ગઈ। તો પહેલું તો આપણે ચોરસ માટે વાત કરીએ કે એક ચોરસ છે, તો ચોરસનું સૂત્ર આપણને ખબર છે કે ચોરસ નિયમિત ચોરસ બરાબર એટલે કે ચોરસની પરિમિતિ થાય, કારણ કે દોરીની વાત કરીએ જો આ દરેક ઉપયોગ કરવામાં આવે તોની વાત છે, બરાબર? રકમ પરથી એકવાર જોઈ લો, દોરીના ટુકડાની લંબાઈ 30 સેમી છે। જો દોરીનો ઉપયોગ એક ચોરસ, સમબાજુ ત્રિકોણ અને આ બરાબર છે, બરાબર? રચવા માટે કેટલી લંબાઈ થશે? તો જો ચોરસ છે તો એ લખવું લખી કે ચોરસ માટે દોરીનો ઉપયોગ થાય તો લખી શકાય કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ। આપણે શોધવાનું શું છે તો કે બાજુની લંબાઈ આપણે શોધવાની છે, દરેક બાજુની લંબાઈ। તો પરિમિતિ આપણને આપી છે 30 સેમી। જો આ દરેક સરખું છે બધેમાં 30 સેમી। અહીંયા આપણે તો વાત કરી છે એક ચોરસની, બરાબર? ચલો 30 બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ એટલે બાજુની લંબાઈ લખો ને, બાજુની લંબાઈ, બરાબર? ચલો 4 ગુણાકારમાં છે બરાબર ને બધું ભાગાકારમાં, તેથી કરો કેટલી બાજુ થશે? 30/4 બરાબર બાજુની લંબાઈ। બેના ભાગ ઉડાડો
કેટલું મળશે તો કે બાજુની લંબાઈ બરાબર 2 નો ભાગાકાર તમે કરો 30 ભાગ્યા 4 કરો એટલે તમને કેટલો જવાબ મળે છે એ આપણે જોવાનો છે બરાબર જોવો તો 4 × 4 4 × 28 થાય બરાબર એટલે જવાબ તમને જો આવી રીતે ભાગાકાર કરવાનો ન મળે તો કે 30 ભાગ્યા 4 4 × 28 30 માંથી 28 છે તો બે વધે ભાગ નો ચાલે એટલે પોઈન્ટ મૂકી તમારે શું ને પોઈન્ટ પછી એક રકમ મૂકશો એટલે અહીંયા પોઈન્ટ કરવો પડે એટલે 4 × 5 = 20 શૂન્ય શૂન્ય મળી ગયા જવાબ કેટલો મેળવ્યો 7.5 તો બાજુની લંબાઈ બરાબર કેટલી થશે 7.5 સેમીમાં એ પૂછે તો માપ કેટલું લખવાનું સેમી આ વાત હતી ચોરસ બરાબર એટલે આ તો જે મેં સરવાળો જે કરેલો છે ગુણાકાર એ ગુણાકાર તમારે રફની અંદર કરવાનો છે બરાબર ભાગાકાર જે કર્યો છે બીજી વાત કરીએ આપણને ચોરસ નિયમિત સમબાજુ આપ્યું છે લખું છું કે બી समबाजु त्रिकोण चलो एक पति क्यों હવે સમબાજુ ત્રિકોણનું જ્યારે આપણને કીધું છે ત્યારે તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ લખી શકાય સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા લંબાઈ એટલે કે બાજુની લંબાઈ થાય એ જ વસ્તુ તો લંબાઈ લખો દરેક બાજુની લંબાઈ લખો બંને એક જ થયું બરાબર ચલો હવે એની વાત છે સમબાજુ ત્રિકોણની પરિમિતિ આપણને દરેક માનો જ ઉપયોગ કરવાનો કીધો છે તેથી 30 બરાબર 3 ગુણ્યા લંબાઈ 3 ગુણાકાર છે 9 ભાગાકારમાં 30 ના છેદમાં 3 બરાબર લંબાઈ થઈ જાય ચલો 10 તરે 30 થાય એટલે મૂકી શકાય તેથી લંબાઈ બરાબર 10 સેમી ત્રિકોણની બાજુનું માપ મળ્યું બરાબર હજી એક બાજુ બાકી છે હજી એક વાત છે એક નિયમિત ષટકોણ રચવા માટે એટલે 6 બાજુ છે બરાબર અહીંયા ચોરસ કીધું છે તો ચોરસ જે આપણને આપેલું છે તો ચોરસ આપણે અહીંયા વાત થાય ચોરસ 7.5 અને ત્રિકોણ આપણને આપ્યું છે ત્રિકોણ આપણને કીધું નથી તો ત્રિકોણની બાજુનું માપ કેટલું થાય આપણને સમબાજુ ત્રિકોણ કીધો છે એટલે બાજુનું માપ આપણું થશે અહીંયા 10 છે હવે આપણને આપ્યું છે નિયમિત ષટકોણ તો નીચે લખો લખી શકાય કે નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર લખો છો નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર નિયમિત ષટકોણની કેટલી બાજુ હોય તો કે 6 બાજુ હોય તો કે 6 ગુણ્યા લંબાઈ એટલે કે દરેક બાજુની લંબાઈ થાય આ બરાબર અહીંયા લખી નાખું છે એટલે આપણે ચલો જોઈ લો આવી રીતે કઈ બાજુ થાય છે તમારી 1 2 3 4 5 અને 6 થાય છે બરાબર ચલો હવે જોવાની છે કેટલી છે તો કે 30 બરાબર 6 ગુણ્યા લંબાઈ છે તો 6 ભાગ ગુણાકારમાંથી ભાગાકારમાં લાવો 30 ના છેદમાં 6 બરાબર થશે લંબાઈ તો થશે 6 × 5 = 30 તેથી લંબાઈ બરાબર કેટલી મળશે 5 સેમી અને કેટલી લખવાની 5 સેમી છે કેવું થશે 5 સેમી થઈ ગયું 5 સેમી આખા દાખલાનો છે બરાબર ચલો એના પછીનો દાખલા નંબર જોઈએ 12 12મો દાખલો જો એક ત્રિકોણની બે બાજુના માપ 12 સેમી અને 14 સેમી હોય તો 14 સેમી છે એવું કીધું છે
14 સેમી છે. જો આ ત્રિકોણની પરિમિતિ, જો આ ત્રિકોણની પરિમિતિ 36 સેમી હોય તો તેની ત્રીજી બાજુનું માપ કેટલું જો પ્રશ્ન સાવ સહેલો છે, જવાબ આવડે એવો છે. ત્રિકોણની 3 બાજુઓના માપનો સરવાળો બરાબર ત્રિકોણની પરિમિતિ. અહીંયા આપણને આપેલું છે કેટલા માપ આપેલા છે? 2 જ માપ આપેલા છે અને ત્રિકોણની પરિમિતિ તમને આપી દીધી છે. તો તમે શું કરશો? તો આ લખી શકો. ત્રિકોણની પરિમિતિ બરાબર એક બાજુનું માપ એટલે કે એક બાજુ વત્તા બીજી બાજુ વત્તા ત્રીજી બાજુ થાય. તો જો તો પરિમિતિ કેટલી આપી છે આપણને? તો પરિમિતિ આપણને આપેલી છે 36 સેમી. તો 36 બરાબર એક બાજુનું માપ કેટલું છે? તો 12 સેમી વત્તા બીજી બાજુનું માપ છે 14 સેમી. એક બાજુ આ બીજી બાજુ એટલે બંને બાજુમાં 12 અને 14 વત્તા ત્રીજી બાજુનું માપ. તો જો તો 36 બરાબર 12 + 14 કરો, 12 * 24 એટલે 25 26 થાય વત્તા ત્રીજી બાજુનું માપ. તો ત્રીજી બાજુનું આ 26 અને 2 સરવાળામાં છે, બરાબર ને આપણે બાદબાકી થઈ જાય. તેથી 36 - 26 બરાબર ત્રીજી બાજુ. તેથી ત્રીજી બાજુનું માપ બરાબર 26 36 પર 36 કાઢો કેટલું થાય? તો 10 સેમી માપ થાય. આ તમારો જવાબ છે. સાવ સહેલો. ખાલી એક બે બાજુના માપ ઉપરથી તમારે ત્રીજી બાજુનું માપ શોધવાનું છે. આવડી જાય? ચલો એના પછીનો આગળનો દાખલો જોઈએ. 13મો દાખલો. ચલો 13મા દાખલા રકમ બધા વાંચો તો શું કહે છે 13મા દાખલાની અંદર? દાખલા નંબર 13 જે આપેલો છે આપણને એ રકમ વાંચો તો વિદ્યાર્થી મિત્રો. જો રકમમાં કાં તો તમને પરિમિતિ જ આપેલી છે તો એની અંદર એક બે બાજુના માપ છે ને એક બે બાજુના માપ શોધવાનું બરાબર. કાં તો પરિમિતિ આપેલી તો બાજુનું માપ શોધવાનું હોય. અત્યારે છેલ્લો દાખલો પર જોયો 12મો દાખલો, એમાં જોયો આપણે બે બાજુના ઉપર ત્રીજી બાજુનો માપ શોધવાનું પણ એમાં આપણને પરિમિતિ પણ આપેલી નથી બરાબર. તો એના તરફ 13મો દાખલો જો શું કહે છે આપણને? એક ચોરસ ભાગની બાજુનું માપ. જો આ તમને આવડશે ને ચોરસ વાળો તો તમને લંબચોરસ વાળો આવડશે બરાબર. તો આપણે એક દાખલો જોઈએ પછી આપણે જો કે બંને તમને કરાવી દઈશ. ચલો 13મો દાખલો. એક ચોરસ ભાગની બાજુનું માપ. એક ચોરસ
ભાગની બાજુનું માપ 250 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા 20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? જો ધ્યાન રાખજો, સાવ સહેલો દાખલો. આવા દાખલા ઘણા બધા પૂછાય છે પરીક્ષાની અંદર. એક ચોરસ બાગની બાજુનું માપ આપેલું છે. હવે એમ કીધું 250 મીટર છે, એટલે એક ચોરસ બાગની બાજુનું માપ 250 મીટર છે. એક જ બાજુનું માપ 250 છે. અને તેની ફરતે વાડ કરવાની છે. એક બાજુનું માપ 250 છે, તો બીજી બાજુની 250, ત્રીજી બાજુની 250 અને ચોથી બાજુની 250. તો એની ફરતે વાડ કરવી છે, તેની પરિમિતિ પહેલા શોધવી પડશે. તો લખી શકાય કે ચોરસ બાગની પરિમિતિ બરાબર ચોરસ બાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ થાય. પરિમિતિ શોધવાની છે બરાબર 4 ગુણ્યા લંબાઈ કેટલી છે? 250 મીટર. 4 ગુણ્યા 25 ચોકાને 100 થાય. મીંડું મૂકી દો એટલે 1000 મીટર થાય. કેટલું થાય? 1000 મીટર. કોનું માપ થયું? તો કે ચોરસ બાગની પરિમિતિ, ચોરસ બગીચાની પરિમિતિ થઈ 1000 મીટર. હવે આપણે પાછું એમ કીધેલું છે કે ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા 20 પ્રતિ મીટર. તો આ તો લખી શકાય કે 1 મીટર બરાબર 1 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર રૂપિયા 20 થાય. તો કેટલા મીટર છે આપણી પાસે? તો કે 1000 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલો? તેથી લખી શકાય 1000 ગુણ્યા 20 છેદમાં 1. નો મૂકો તો ચાલે, મૂકો તો પણ ચાલે, બરાબર. 1000 એક કરો એટલે કેટલો જવાબ તમને મળશે? 2 એકા 2, 4 મીટર છે એટલે 20000 રૂપિયા થાય. કોનો ખર્ચ 20000 રૂપિયા થાય? તો કે ચોરસ બગીચાની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા 20000 રૂપિયા થાય. આવડશે આટલો? સાવ સહેલો દાખલો ને આવડે એવો દાખલો છે, બરાબર. એના જેવો જ દાખલો તમને આપેલો છે 14મો દાખલો. જો છે 14મો દાખલો. 14મો દાખલો તમને શું કહેવા માંગે છે પહેલા સમજી લો. 14મો દાખલો તમે બધાય જાતે કરવાનો છે HW માં, બરાબર. તમને સમજાવી દો કે આખો દાખલો શું કહેવા માંગે છે. જો 14મો દાખલો તમને એવું કહે છે એક લંબચોરસ બગીચાની લંબાઈ 175 મીટર અને પહોળાઈ આપેલી છે 125 મીટર. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ 12 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થાય? સેમ ટુ સેમ દાખલો. ચોરસ બાગની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. યાદ રાખજો સૂત્ર લંબચોરસ બગીચાનું મૂકવાનું છે. લંબચોરસની પરિમિતિ સૂત્ર મૂકીને દાખલો ગણવાનો છે, બરાબર. જે તમને મળે એમાં લખવાનું કે 1 મીટર વાડ કરવાનો ખર્ચ રૂપિયા એમની અંદર તમને આપ્યો છે 12. તો જે કે મીટર તમને મળે છે તમને મળશે 600 મીટર. તો 600 મીટર કરવાનો ખર્ચ કેટલો? તો કે 600 ગુણ્યા 12 એટલે 12 છક 72 તમને જવાબ મળશે 7200, બરાબર. આમાં ચોરસની પરિમિતિનો ઉપયોગ થયો છે. ઓલામાં તમારે કરવાનો છે લંબચોરસની પરિમિતિ. ધેટ્સ ક્લિયર? આવડશે, બરાબર. એના પછીનો દાખલો જોઈએ આપણે. આ HW એટલે જાતે તમારે કરવાનો છે, બરાબર. એના પછીનો છે 15મો દાખલો. ચાલો, એ તો તમને ખબર પડી છે કે 14મો દાખલો તમારે કરવાનો જ છે, બરાબર.
એટલે આમ સીધું લખું છું 15મા દાખલાનું. ચલો 15મો દાખલો છે. 14મો દાખલો જાતે પ્રયત્ન કરો. બરાબર. ચલો 15મો દાખલો શું કહે છે? સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે. સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે જેની એક બાજુનું માપ 75 મીટર છે. બુલબુલ એક લંબચોરસ બાગની ફરતે ફરે જેની મીટરને પડે તો કોણ ઓછું ફરતું દોડે છે. બરાબર. તો બંને જોવાનું છે કે કોણ કેટલા મીટર દોડે છે. તો બંનેનું ફરતું શોધવું હોય તો જોઈએ. સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે જેની એક બાજુનું માપ આપેલું છે. કેટલું છે? તો કે 75 મીટર છે. બુલબુલ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે જેની લંબાઈ આપણને આપેલી છે 60 મીટર અને પહોળાઈ આપેલી છે 45 મીટર. કોણ ઓછું અંતર દોડે છે એ શોધવાનું છે. તો પહેલા તો તમને એટલી ખબર પડી જાય કે શું કરવું પડશે. બેની ફરતે વાત કરી તો પહેલા અહીં આપણે લખીએ છીએ કોની માટે? તો પહેલા લખીએ છીએ સ્વીટી માટે. તો સ્વીટી માટે શું છે? તો કે ચોરસ બગીચો છે. બરાબર. તો કે ચોરસ બાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. ચલો પરિમિતિ આપણને ખબર છે? નથી ખબર તો અહીંયા લખી શકાય 4 ગુણ્યા લંબાઈ કેટલી આવે છે ચોરસની જોવો તો 75 મીટર. તો લખી શકાય 75. ચલો 4 5 20 ની 16 વધી પડી 2 4 7 28 ને 30 300 મીટર. તો લખી શકાય કે સ્વીટી 300 મીટર દોડે છે. જ્યારે તમને એ જ વસ્તુ બીજી શેમાં પૂછેલી છે? લંબચોરસમાં. એમાં એ પૂછે કોની માટે? તો કે બુલબુલ માટે. તો એમાં તમને લંબચોરસ તો લખી શકાય કે લંબચોરસ બાગની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ થાય. લંબાઈ એટલે l અને પહોળાઈ એટલે b. તો પરિમિતિ નથી ખબર તો 2 ગુણ્યા લંબાઈ કેટલી છે? એમાં આપણે જોવો તો લંબાઈ આપણી છે 60 અને પહોળાઈ છે 45 એટલે થશે 60 + 45. બેનો ગુણાકાર કરો, બેનો સરવાળો 5 ના 5 6 4 10 1 થાય 105. આ બેનો ગુણાકાર કરશો ને જવાબ મળશે 210 મીટર. તો લખી શકાય કે બુલબુલ 210 મીટર દોડે છે. ચલો બુલબુલ 210 મીટર દોડે તો બંનેમાંથી કોણ ઓછું દોડે છે? તો લખી શકાય કે સ્વીટી કેટલું દોડે છે? કે સૌથી ઓછું. તો લખો કે સ્વીટી ઓછું અંતર દોડે છે. આપણે એને પૂછ્યું કે કેટલું ઓછું અંતર, કેટલું કીધું હોય તો બસ 300 સોરી સ્વીટી તો વધારે દોડે છે એટલે આપણે અહીંયા લખશું બુલબુલ. જો ભૂલ થશે તો ધ્યાન રાખવાનું. કોણ દોડે છે ઓછું? બુલબુલ ઓછું અંતર દોડે છે. પણ એમ કીધું કે કેટલું ઓછું અંતર દોડે છે તો તમે શું લખશો?
તો તમારે લખવાનું કે 300 માંથી 210 બાદ કરો મળે 90 મીટર જેટલું ઓછું અંતર દોરે છે બરાબર। હવે જો આપણે ખબર પડી કે એની વાત છે। હવે તમને આપેલું છે નીચેનું માપ। પ્રશ્ન નંબર 16 નીચેની દરેક આકૃતિની પરિમિતિ કેટલી છે તમારા જવાબ પરથી તમે શું અનુમાન કરી શકો છો બરાબર। હવે જો પેલું તો આકૃતિ આપી છે 25 સેમી 25 સેમી, તો એની પરિમિતિ તમને ખબર છે। લંબચોરસ આપ્યું છે, લંબચોરસની પરિમિતિ તમને ખબર છે। પછી એ તમને લંબચોરસ બીજો હવે બીજો ત્રિકોણ આપેલું છે બરાબર, જેની તમને ત્રણેય બાજુ બધું આપેલું છે। તો એના આધારે તમને એટલી તો ખબર પડી જાય કે આપણે દાખલો કેવી રીતે ગણવાનો છે। પહેલાની અંદર આપ્યું છે ચોરસ, બીજામાં લંબચોરસ, ત્રીજું લંબચોરસ અને ચોથું આપ્યું છે ત્રિકોણ। તો દાખલા નંબર 17 જે છે, કેટલામો દાખલો, સોરી 16મો દાખલો, દાખલા નંબર 16 એ જાતે પ્રયત્ન કરવાનો છે, જાતે પ્રયત્ન કરો એટલે 16મો દાખલા સુધી પૂરું થઈ જાય। અને પછી જોઈએ જો આપણને આપ્યું છે 17મો દાખલો, તો કે 17મા દાખલો કે આ ગોઠવણીની પરિમિતિ કેટલી, ગોઠવણીની પરિમિતિ કીધી બરાબર। હવે ચોરસ ગોઠવણી આકારમાં જો આપણને આકાર જે આપે ચોરસમાં આપેલો છે બરાબર, એમાં આપણને એમ કીધું છે ઉપર કે અવનીત 9 ચોરસ ટાઇલ્સ ખરીદે છે। ચાલો એક દાખલો આપણે જોઈ લઈએ સાથે સાથે। આ 13મો પૂરો અહીંયા પૂરો બરાબર, એટલે એક દાખલો કરાવીશું તો તમને 5 દાખલા આવડી જશે। જો દાખલા નંબર 17, 17માં દાખલો એવું છે અવનીત 9 ચોરસ આકાર જેની દરેક બાજુની લંબાઈ 1/2 કેટલી છે મીટર આપેલી છે। તો દરેક ટુકડાઓને ચોરસ આકારમાં ગોઠવેલ છે, તો આપણે શું કરવાનું છે। હવે જો 1/2 મીટર જે લંબાઈ છે દરેક ચોરસ આકારમાં છે બરાબર। તો હવે આપણે જોવું છે કે પહેલા તો એક બાજુની લંબાઈ શોધવી પડશે બરાબર। તો તમે જે એક બાજુની લંબાઈ છે આપણને ચોરસ આવી રીતે આપેલું છે, આવી રીતે આપેલું છે બરાબર। તો આમાં તમને એવી લાગે છે કે દરેક બાજુની લંબાઈ એટલે કે દરેક ચોરસ બાજુની લંબાઈ આપણે કીધેલું છે। જો તો શું કીધેલું છે, દરેક બાજુની લંબાઈ ચોરસ આકારમાં ગોઠવેલ છે, જે લખો છું જે ચોરસ આકારમાં છે, જે ચોરસ આકારમાં ગોઠવેલ છે બરાબર। તો જુઓ તો ચોરસ આકારમાં એટલે આનો ભાગ 1/2, આનો ભાગ 1/2, આનો ભાગ 1/2। તો એક બાજુની લંબાઈ જ્યારે આપણે શોધવી છે ત્યારે આ લખી શકાય કે એક બાજુની લંબાઈ બરાબર, એક બાજુની લંબાઈ તો કે 1/2 વત્તા 1/2 વત્તા 1/2 બરાબર 1 વત્તા 1 વત્તા 1 આખાના છેદમાં 2 મળે। જવાબ કેટલો મળે 3/2। શું આવ્યું છે મીટર છે, તો કે મીટર। એટલે આખો જવાબ આપણને કેટલો મળ્યો, તો કે એક બાજુ લંબાઈ 3/2 મીટર છે। હવે એની પરિમિતિ શોધવાની, તો એની પરિમિતિ આજે શોધી શકો કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ। તો કે પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ કેટલી છે આપણી, તો કે 3/2 છે, એટલે કે 3/2। હવે બાબુડાળો 2 દુ 4 એટલે 2 ગુણ્યા 3 બરાબર કેટલું થાય 6 મીટર થાય। આ જવાબ આપણને મળી ગયો 6 મીટર। આ તમારો દાખલો હતો 17માનો પહેલો દાખલો। હવે જો તમને પાછળમાં આપ્યું છે લંબચોરસ છે, હવે અડધા છે। જો તમને આકૃતિમાં આવી રીતે આપેલી છે, સમજો આકૃતિ ખાલી સમજાવું છું। આકૃતિ આવી રીતે છે, આકૃતિ આવી રીતે બે ખાના પડે છે,
એકદમ ખાના પડ્યા છે બરાબર. એમાં આ 1/2 આ 1/2 આ 1/2 1/2 એકદમ બધાના ભાગ પડે છે બરાબર. તો તમે દરેકે દરેક ભાગનું માપ ગોઠવીને તમે લખી શકશો. 1/2 જો આ એટલે તમારું માપ છે, સમજાવી દઉં છું એટલે ખબર પડે વ્યવસ્થિત. ચાલો આવી આકૃતિ આપણી છે. આ રીતના ચોરસ આપેલા છે બરાબર. જો આનું ભાગ 1/2 હોય, આનું 1/2, અહીંયા 1/2, અહીંયા 1/2. પણ આ બધાના ભાગ કઈ તો છે ને 1/2, 1/2, અહીંયા 1/2, 1/2. એટલે જો 1/2, 1/2 એટલે આ બે ભાગ ને છે આનો આ એક થઈ જાય. તો અહીંયા રીતના થઈ જશે. આ ભાગ 1, આ ભાગ 1, 1, 1 અને 1. અહીંયા 1 થઈ જાય, પછી આ 1 કરો તો આ 1 થઈ જાય. હવે બધી બાજુનો સરવાળો તમને પછી આવડે એ તમારે પરિમિતિ શોધવાની છે બરાબર. એ રીતના સી તમને પ્રશ્ન પૂછે છે, એમાં જવાબ તમને મળશે 10 મીટર. પછી પ્રશ્ન નંબર સી જો કઈ ગોઠવણીની પરિમિતિ વધારે છે? તો ચોરસની તમે કરી 6 મીટર મળી, આની કરશો એટલે મળશે 10 મીટર. તો કોની વધારે થાય? તો કે લંબચોરસ જે આકાર જે તમે ગોઠવ્યું છે કે 10 મીટરની, એટલે કે ચોકડી આકારે જે કરંટ પરિમિતિ છે એ પરિમિતિ વધારે મળે છે. પછી અવનીત વિચારે છે કે હજુ વધારે પરિમિતિ મળે તેવી ગોઠવણી કઈ શક્ય છે? તેના માટે જો તમને રસ્તા જેવો દોરેલો છે ને 1/2 અને બાકીના દરેક ખાના માટે, તો કે દરેક ખાના માટે તમે જ્યારે માપ મેળવશો સરવાળો કરીને આવી રીતે પહેલા, તો તમને શું મળશે? 9/2. પછી બધાની પરિમિતિ તમે શોધશો એટલે તમને છેલ્લે મળશે 10 મીટર બરાબર. લંબચોરસ થશે એટલે તમને આવડશે. તો અહીંયા છે વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 10.1 પૂરું થઈ ગયું. 17મો દાખલો તમે કરો એટલે તમારું સ્વાધ્યાય 10.1 પૂરું થશે. હવે જે આપણે શરૂઆત કરી સ્વાધ્યાય 10.2 અને એની આગળ થોડી ઘણી થિયરી છે ક્ષેત્રફળ વાળી આપણે આવતા લેક્ચરમાં જોશું. થેન્ક યુ.